ક્યાં સુધી શંકાની હોય? તમે આ નાર્કો ટેસ્ટ પર કેટલો વિશ્વાસ ધરાવો છો? આખી પ્રોસેસ પર તમને કેટલો ભરોસો છે? જ્યારે પોલીસે ક્ષતિપૂર્તિ રાખી હોય છે તો પોલીસને નહીં બચાવે, એનું માળખું નહીં બચાવે, એની શાખ નહીં બચાવે? નાર્કો ટેસ્ટ મારે નથી કરાવવો તેવું હોસ્પિટલમાં ગયા બાદ પણ ગણેશ ગોંડલ કહી શકે છે, તેવી કાયદાકીય તેમને છૂટ છે. પરંતુ એ વાત ખરી હતી કે રાજકુમાર જાટ અને રતનલાલ જાટ જયરાજસિંહના ગુનાહિત ઇતિહાસથી પરિચિત તો હતા. મેં કીધું એમ કે ભાઈ દૂધનું દૂધ ને પાણીનું પાણી, અંતે તો પોલીસ ટીમને કરવાનું છે. સંજ્ઞાન એનું લઈ અને ત્યારબાદ પોલીસ ઇન્વેસ્ટિગેશનનો અહેવાલ નામદાર કોર્ટ સમક્ષ રાખશે એવો અમને સંપૂર્ણપણે વિશ્વાસ છે. ગોંડલ ગણેશે સ્વૈચ્છિક અરજી આપી અને કીધું, એ અરજીની અંદર ઉલ્લેખ કરેલો છે કે ભાઈ મારો નાર્કો ટેસ્ટ કરી શકો છો. મારી ઉપર જે રીતે આક્ષેપો થાય છે એ આક્ષેપોની સામે નાર્કો ટેસ્ટનો જે અગ્નિ પરીક્ષા કહેવાતી છે, કદાચ એ અગ્નિ પરીક્ષા પણ હું પૂર્ણ કરવા તૈયાર છું. આ જે નાર્કો ટેસ્ટ છે તે એક કન્ક્લુઝિવ એવિડન્સ તરીકે માન્ય નથી, એટલે સંપૂર્ણ માન્ય પુરાવો ગણાતો નથી. તેજસ, આ નાર્કો ટેસ્ટ થશે ત્યારે કોણ કોણ હાજર રહી શકે? ત્યાં વકીલ, પોલીસ, ઇન્વેસ્ટિગેશન ઓફિસર, મીડિયા, અને આનું રેકોર્ડિંગ બહાર આવે છે કે નહીં? આરોપીની તબિયત ન બગડે અથવા લથડે નહીં તે માટેના તમામ જે આયોજનો છે તે કરીને આ પ્રકારનું ટેસ્ટ કરવામાં આવતું હોય છે. ક્લીન ચીટ માટેની તો સહમતિ નથી ને કે ભાઈ આપણે આમાંથી ક્લીન ચીટ લઈ લઈએ, અમે નાર્કો ટેસ્ટ કરાવી દીધો? બિલકુલ એવી ક્લીન ચીટની વાત નથી. અમને પોલીસ તંત્ર અને ન્યાય તંત્ર ઉપર સંપૂર્ણ ભરોસો અને વિશ્વાસ છે. રાજભા દ્વારા એવું કહેવામાં આવે છે કે પોલીસ નહીં, ગણેશે સામેથી અરજી કરી છે કે ભાઈ મારો નાર્કો ટેસ્ટ કરી લ્યો, જેથી કરીને મને ક્લીન ચીટ મળે, મારા પર આરોપો છે એ ખોટા છે. જુનાગઢમાં પોલીસે પુરાવાનો નાશ કરી નાખવાની ફરિયાદ કોર્ટમાં દાખલ કરી, આમાં કલમનો ઉમેરો કરો, ત્યારે પુરાવા કેમ ન આપ્યા કે અમે સાચા છે એવું, અને અત્યારે કેમ આપવા નીકળ્યા? નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું દીક્ષિત ઠકરાર. આજના ગર્જનાતમાં વાત કરીશું ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની. રાજકુમાર જાટ, આ કેસને લઈ અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને હાલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર અને આગેવાન એવા ગણેશ ગોંડલ સામે કેટલાય સમયથી શંકાની સોય એ ત્યાંથી ચિંધાઈ રહી છે કે ભાઈ એમાં એમનો હાથ છે. તપાસો થઈ, સીસીટીવી આવ્યા, લગાતાર રાજકુમાર જાટનો જે પરિવાર છે એ કોર્ટના શરણે ગયો. કોર્ટે પ્રેમસુખ ડેલુને વધુ તપાસ સોંપી. પ્રેમસુખ ડેલુએ આ મામલે ગણેશ ગોંડલને થોડા દિવસ પહેલા પૂછપરછ માટે પણ બોલાવ્યા હતા. પૂછપરછ બાદ આજે જ્યારે કોર્ટની અંદર નાર્કો ટેસ્ટ માટેની જ્યારે પોલીસે માંગણી કરી તો ગણેશ ગોંડલે પોતે આમાં સહમતિ આપી દીધી કે હા, હું નાર્કો ટેસ્ટ કરાવવા માટે તૈયાર છું. ગણેશ ગોંડલની સાથે અન્ય જે એક વ્યક્તિ છે દીક્ષિત, જે બસ ચાલક છે, એમના પણ નાર્કો ટેસ્ટની વાત છે. ગુજરાતમાં ખૂબ લાંબા સમય બાદ આમ તો સીધી રીતે દીક્ષિત નાર્કો ટેસ્ટ માટે ક્યારેય સામેથી કોઈ તૈયાર થતા નથી હોતા. કોર્ટના આદેશો બાદ નાર્કો ટેસ્ટ એ કરાવવામાં આવતો હોય છે, પણ આમાં એમને પણ સહમતિ દર્શાવી, પોલીસે માંગ કરી હતી ને એમને સહમતિ દર્શાવી એટલે હવે ગાંધીનગરમાં જે ફોરેન્સિક યુનિવર્સિટી છે દીક્ષિત, ત્યાં નાર્કો ટેસ્ટ કરવામાં આવશે અને પછી જે આખી ઘટના છે એના ઉપર વધુ તપાસ અથવા તો વધુ સુનાવણી હાથ ધરાશે. એટલે વર્ષો બાદ ગુજરાતમાં નાર્કો ટેસ્ટ થશે અને એ પણ ચકચારી રાજકુમાર જાટ કેસ. આમ પણ છેલ્લા ઘણા બધા સમયથી તમે જોવો તો ગોંડલ સતત કા વિવાદમાં રહે છે, કા વિવાદમાં રાખવામાં આવે છે. છેલ્લા ઘણા બધા દિવસથી વાત એવી થાય છે કે ગોકુળિયું ગોંડલ છે, પરંતુ આ ગોકુળિયું ગોંડલ પણ છેલ્લા ઘણા બધા, એટલે લગભગ તમે ઓલા રાજુ સોલંકીના પુત્રના અપહરણ અને મારામારીના કેસથી જોવો તો ત્યારબાદ સતત એક બાદ એક નવા વિવાદ, એ પછી અલ્પેશ કથિરિયાને તેની આખી ટીમને ગોંડલ પહોંચવાની વાત હોય, અનિરુદ્ધસિંહ રીબડાની વાત હોય, અનિરુદ્ધસિંહ રીબડાને જેલમાં જવાની વાત હોય, તમામનો કેન્દ્ર બિંદુ
ગોંડલ માનવામાં આવે છે. અમિત ખૂટલો પણ કેસ આવી ગયો અને હવે રાજકુમાર જાટનો જે કેસ છે તેમાં તેના પિતા રતનલાલ જાટ સતત એવો આરોપ લગાવતા આવ્યા છે કે મારા પુત્રને ગણેશ ગોંડલે મારી નાખ્યો છે. તેના સમર્થક સાથે બબાલ થઈ હતી. અંદર પણ અડધા સીસીટીવી જાહેર કરવામાં આવ્યા છે, આખા સીસીટીવી જાહેર નથી કરવામાં આવ્યા. આવી ઘણી બધી વાત છે તે કરવામાં આવી છે અને આ સમગ્ર ઘટના ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચી. અનેક તારીખો પડી, ત્યારબાદ હાઈકોર્ટે પણ કહ્યું કે પોલીસ આખો રિપોર્ટ જાહેર કરે અને આખા વિવાદમાં એક આઈપીએસ અધિકારીનો પણ ભોગ લેવાયો. હિમકર સિંહનો ફક્ત 8 મહિનામાં જ રાજકોટ જિલ્લા એસપી તરીકેથી બદલી થઈ ગઈ, પરંતુ વિવાદ એક સમવાનું નામ ન લીધું ને હવે એવી સમગ્ર ઘટના સામે આવી રહી છે કે રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલે પોતાના નાર્કો ટેસ્ટ માટેની સહમતિ આપી દીધી છે. ટૂંક સમયમાં નાર્કો ટેસ્ટ થશે અને ગુજરાતમાં કિશને કહ્યું તેમ વર્ષો બાદ નાર્કો ટેસ્ટ થશે. તો એના આ જ મુદ્દા આજે આપણા આજના ગર્જનાથમાં ચર્ચા કરવી છે. આપણી સાથે ગર્જનાથમાં વાત કરવા માટે રાજભા જાડેજા કે જેઓ ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે અને સાથે જ ગોંડલના પણ આગેવાન છે અને ગણેશ ગોંડલના સમર્થક છે. રાજભા, સ્વાગત છે આપનું. સાથે જ રાજુભાઈ સખિયા, પાટીદાર આગેવાન છે કે જેઓ સતત રાજકુમાર જાટ કેસનું કહેતા આવે છે. રાજુભાઈ, સ્વાગત છે આપનું. સાથે જ અમારા મિત્ર અને અમે સાથે પણ કામ કરેલું છે અને હવે પત્રકારત્વમાંથી ધીરે ધીરે આગળ અને હવે એડવોકેટ તેજસ મહેતા પણ આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ ન્યાયિક રીતે આપણી સાથે વાત કરશે. તેજસભાઈ, આપનું પણ સ્વાગત છે કે કઈ રીતે નાર્કો ટેસ્ટ થાય છે, તેની પ્રક્રિયા શું છે, આ મુદ્દે આપણે વાત કરીશું. સૌથી પહેલા રાજભા, તમારી પાસે ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટ થશે, સહમતિ આપી છે, સતત કેસમાં વળાંક અને હવે નવો વળાંક. બિલકુલ જે રીતે ગોંડલ ગણેશ ઉપર જે રીતે આક્ષેપો થતા હતા કે સ્વર્ગસ્થ રાજકુમાર જાટના કેસ હત્યા થઈ છે અને ક્યાંક ને ગણેશનું આની અંદર નામ છે. અમે અગાઉથી કહેતા આવ્યા હતા કે ભાઈ જો ખરેખર કોઈને શંકા હોય તો જે રીતે સીબીઆઈ તપાસ કરો, કોઈ બીજી અન્ય પોલીસ કરે અને એના ભાગરૂપે જે રીતે પરિવાર સ્વર્ગસ્થ રાજકુમાર જાટનો પરિવાર હાઈકોર્ટની અંદર ગયા અને હાઈકોર્ટના નામદાર હાઈકોર્ટે આદેશ કર્યો કે ભાઈ સુરેન્દ્રનગરના જાંબાઝ અધિકારી એસપી ડેલુ સાહેબ અને એમની જે સમગ્ર ટીમ છે એ તપાસ કરશે. એમની તપાસ અત્યારે શરૂ હતી. એ સમયની અંદર ગોંડલ ગણેશે જે રીતે રામા અવતારની અંદર હનુમાનજી મહારાજે છાતી ચીરીને બતાવ્યું હતું કે ભાઈ રામ ને સીતા હૃદયમાં છે, એ રીતે આજે ગોંડલ ગણેશે સૌથી પહેલા પોલીસને અરજી સ્વૈચ્છિક રીતે આપી છે કે ભાઈ મારી ઉપર જે રીતે આક્ષેપો થાય છે, જે રીતે સ્વર્ગસ્થ રાજકુમાર જાટનો જે કેસ છે એની ઉપર એમ કે છે કે ભાઈ ગોંડલ ગણેશનો આની અંદર રોલ છે. તેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા અને તપાસની અધિકારીઓને ગોંડલ ગણેશે સ્વૈચ્છિક અરજી આપી અને કીધું, એ અરજીની અંદર ઉલ્લેખ કરેલો છે કે ભાઈ મારો નાર્કો ટેસ્ટ કરી શકો છો. અને ત્યારબાદ જે પોલીસ અધિકારીઓ છે એ પોલીસ અધિકારી શ્રીઓએ નામદાર કોર્ટની અંદર પણ એ અરજી રજૂ કરી અને આજે મેં જ્યાં સુધી જાણ્યું છે ત્યાં સુધી નામદાર કોર્ટે ગોંડલ રાજભા, નાર્કો ટેસ્ટ બાદ આ ચર્ચાનો અંત આવશે. જે શંકાની સોય વારંવાર જે ગોંડલના ધારાસભ્ય પરિવાર પર ચિંતાય છે એનો અંત આવશે. બિલકુલ આવશે. કારણ કે મેં આપને કીધું એમ કે ગોંડલની અંદર નાની એવી ઠેંસ કોઈને વાગે તો તરત જે 5, 10, 25, 50 લોકોને જે ચશ્મા આવ્યા છે પીડા અને ગોંડલને મિર્ઝાપુર સાબિત કરે, ગોંડલના જાડેજા પરિવાર એટલે મીન્સ કે ધારાસભ્ય પરિવારને પરેશાન કરવાનો પ્રયત્ન કરે, બદનામ કરવાનો પ્રયત્ન કરે, એના માટે આ તમાચો છે. કારણ કે ગોંડલ ગણેશે સામેથી અરજી કરી છે, પોલીસે સ્વીકારી છે, પોલીસે નામદાર કોર્ટને રજૂ કરી છે અને નામદાર કોર્ટે આજે મેં જ્યાં સુધી જાણ્યું ત્યાં સુધી ગોંડલ ગણેશને બોલાવીને પૂછવામાં આવ્યું છે કે ભાઈ આપની સહેમતિ છે. ત્યારે ગોંડલ ગણેશે કીધું છે કે હા મારી સહેમતિ છે. મારી ઉપર જે રીતે આક્ષેપો થાય છે એ આક્ષેપોની સામે નાર્કો ટેસ્ટનો જે અગ્નિ પરીક્ષા કહેવાતી છે કદાચ એ અગ્નિ પરીક્ષા પણ હું પૂર્ણ કરવા તૈયાર છું. રાજુભાઈ, જી હા, બિલકુલ. રાજુભાઈ, તમારા રતનલાલ જાટના આ તમામ લોકોના આરોપો હતા કે આમાં ગણેશ ગોંડલ મુખ્ય સૂત્રધાર છે. શંકાની સોય પણ તમારા બધાની ગણેશ ગોંડલ પર હતી. હવે નાર્કો ટેસ્ટ બાદ શું આવે છે ખબર નહીં, પણ રાજભાનું માનવું છે કે વિવાદનો અંત આવી જશે
આખી ઘટનાને તમે કઈ રીતે જુઓ છો? કારણ કે ગણેશ ગોંડલે સામેથી મંજૂરી આપી છે કે ભાઈ તમે મારા નાર્કો ટેસ્ટ કરી લ્યો, મારી સહમતિ છે, મારે કાંઈ વાંધો નથી. બિલકુલ. જો રતનલાલ જાટ અને રાજકુમાર જાટ કોઈ રાજકીય માણસો હતા નહીં, હમ, પરંતુ એ વાત ખરી હતી કે રાજકુમાર જાટ અને રતનલાલ જાટ જયરાજસિંહના ગુનાહિત ઇતિહાસથી પરિચિત તો હતા જ. હમ, એટલે જ એને બંગલે માર ખાઈને ઘરે જતા રહ્યા, પોલીસ સ્ટેશને નહોતા ગયા. હમ, એના સીસીટીવી હજી પૂરા બતાવવામાં આવ્યા નથી કે બંગલે શું બન્યું. એના આધાર ઉપરથી જે કાંઈ અત્યાર સુધીના આક્ષેપો પ્રતિ આક્ષેપો આપણે જોતા આવ્યા અને એ મુજબ થતું આવ્યું. બીજું કે જે આ નાર્કોટેક્સની બાબત છે એની અરજી પોલીસે તપાસ અધિકારીઓએ નામદાર કોર્ટમાં કરી હોય, એટલે નામદાર કોર્ટે એનો અભિપ્રાય પૂછ્યો હોય કે આમાં તમારી તૈયારી છે, તો સ્વાભાવિકપણે તૈયારી નથી એવું બતાવી તો કોઈ આરોપી શકતા નથી, હમ, તો સીધું પુરવાર થઈ જતું હોય છે. એટલા માટે કોઈ અલગ બીજો રસ્તો જ ન રહ્યો એટલે આ કરવી પડી. બીજું કે જે બસના ડ્રાઈવરને જે નાર્કો ટેસ્ટ કરવાની વાત છે, હમ, તો અત્યાર સુધી લોકો જે દુર્ઘટનાઓ ઘટે છે એની અંદર એક્સિડન્ટ સર્જાય ને, અને એ આટલા બધા મોટા પેસેન્જર વાહનના દુર્ઘટના સર્જાય ને એટલે વાહનને છોડીને ડ્રાઈવર જતો રહેતો હોય છે. પરંતુ આની અંદર ડ્રાઈવરે જ્યારે રાજકુમાર જાટની હત્યા થયાના 5-6 દિવસ પછી એવું સ્વીકાર્યું કે મારી કીધે એક્સિડન્ટ થયું. એટલે શંકાના દાયરામાં ડ્રાઈવર અને એક્સિડન્ટની ઘટના બે તો હતી જ. હમ, એટલે ચોક્કસપણે નામદાર કોર્ટે જે ઓર્ડર કર્યો છે એમાં સત્ય બહાર આવશે, અને સત્ય બહાર આવવાથી લોકોની અંદર જે એક પ્રકારનો વિશ્વાસ, પ્રણાલી ઉપર વિશ્વાસ છે એ કાયમી ટકી રહેશે, અને ન્યાયતંત્ર છે એનું જે ગરિમા છે એ જળવાઈ રહેશે. બિલકુલ. તેજસભાઈ, નાર્કો ટેસ્ટની આખી પ્રક્રિયા શું છે? કઈ રીતે નાર્કો ટેસ્ટની પ્રક્રિયા હોય છે? એમાં કોણ સવાલ પૂછે છે, કોણ જવાબ કઈ રીતે થાય છે? અને ગુજરાતમાં જો કદાચ તમને ખબર હોય તો છેલ્લા નાર્કો ટેસ્ટ ક્યારે થયો હતો? તેજસભાઈ, મારો અવાજ આવે છે આપ સુધી? જે દીક્ષિત, ચોક્કસપણે નાર્કો ટેસ્ટની જે આખી પ્રક્રિયા છે તે કાયદાકીય પ્રક્રિયા ચોક્કસ છે, પરંતુ તેના માટે જેમ કોર્ટની મંજૂરીની જરૂર હોય છે તેવી જ રીતે આ અરજી કરનાર જે પોલીસ અધિકારી છે તે પોલીસ અધિકારીની અરજી પર કોર્ટ આરોપીને ચોક્કસ પૂછતી હોય છે કે તમે નાર્કો ટેસ્ટ માટે તૈયાર છો કે કેમ. અહીંયા સૌથી મહત્વની બાબત છે, કોઈ પણ આરોપીને તેની વિરુદ્ધનો પુરાવો આપવા માટે દબાણ કરી શકાય નહીં તેવું ગુજરાતના આ ઇતિહાસની અંદર જે અત્યાર સુધીના ઘટનાક્રમો બન્યા છે તેમાં જે આરોપીઓએ સામેથી એવું કહ્યું છે કે મારો નાર્કો ટેસ્ટ કરાવો, તે એક બાબત સ્વયંભૂ જાહેર કરવા માંગતા હોય છે કે મારી જોડે છુપાવવા માટે કંઈ નથી, માટે મારો નાર્કો ટેસ્ટ કરાવો. જોકે કાયદાની દ્રષ્ટિએ જોવા જઈએ તો નાર્કો ટેસ્ટનું જે પણ પરિણામ હોય તે ઇન્વેસ્ટિગેશનની લીડ માટે ચોક્કસપણે ઉપયોગી નીવડી શકે છે, પરંતુ ગુનો સાબિત કરવામાં તેની ભૂમિકા હોતી નથી. આવા સંજોગોની અંદર નાર્કો ટેસ્ટની જે આખી પ્રક્રિયા છે જેની અંદર ડોક્ટર સાથે જ પોલીસ ના અધિકારીઓ, જે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર છે તે અને બાકીના જે એક્સપર્ટ્સ છે તે બધા જ હાજર હોય છે, કારણ કે આ એક ડ્રગ રિલેટેડ આખું ઇન્ફ્યુઝન હોય છે જે શરીરની અંદર કરવામાં આવતું હોય છે. તેના પ્રભાવની અંદર જે પ્રશ્નો પૂછાતા હોય છે, 3 પ્રકારના અલગ અલગ કેટેગરીના પ્રશ્નો પૂછાતા હોય છે, જેનો જવાબ આપ્યા બાદ ઇન્વેસ્ટિગેશન કઈ લીડમાં લઈ જવું તે તપાસ અધિકારીને ખબર પડતી હોય છે. અગાઉ કીધું તેમ પુરાવો આપવો જે છે તે આરોપી માટે જરૂરી નથી, કારણ કે પુરાવો સાબિત કરવાનું કામ છે તે પ્રોસિક્યુશનનું હોય છે. આવા સંજોગોની અંદર ગણેશ ગોંડલે હાલના સંજોગોની અંદર જે નાર્કો ટેસ્ટની મંજૂરી આપી છે, કાયદાકીય રીતે સીધું એડમિસિબલ ન હોવા છતાં એક બાબત સ્પષ્ટ કરે છે કે ગણેશ ગોંડલની તૈયારી છે કે આ પ્રકારનું ટેસ્ટ થાય તો તપાસ છે તે કદાચ સાચી દિશામાં જઈ શકે છે. અત્યાર સુધીની અટકળો જે પ્રમાણે ચાલી છે તે અટકળોમાં પણ આરોપીની આ પ્રકારની સંમતિ આ પહેલા ગુજરાત હાઈકોર્ટની અંદર એક પતિ પત્નીના વિવાદનો કેસ હતો, જેમાં પત્નીએ ગંભીર પ્રકારના આક્ષેપો પતિ પર કર્યા હતા. તે પ્રકારના કેસની અંદર પણ પતિએ સ્વયંભૂ જે ફરિયાદ રદ કરવા માટેની અરજી કરી હતી, તે અરજીની અંદર પણ આ પ્રકારની માંગણી કરી હતી કે મારી ફરિયાદ રદ કરતા પહેલા કોર્ટ જાતે મારો નાર્કો ટેસ્ટ કરાવે અને જે પરિણામ આવે તેના આધાર પર આગામી નિર્ણય કોર્ટ લે. આ પ્રકારની બાબતો આ પહેલા પણ ગુજરાત હાઈકોર્ટમાં આવી ચૂકી છે. સમયાંતરે આ પ્રકારના કેસો નીચેની અદાલતમાં અને વડી અદાલતમાં આવતા રહેતા હોય છે, પરંતુ
આ જે એડમિસિબિલિટીનો જ્યાં સુધી સવાલ છે, ઇન્વેસ્ટિગેશનમાં ચોક્કસ આ બાબત પ્રોત્સાહન આપશે, પરંતુ તેની સાથે સાથે ઇન્વેસ્ટિગેટિંગ જે એજન્સીઝ છે તેણે માત્ર આ પુરાવા નહીં પરંતુ અન્ય સંયોગિક પુરાવાઓ અને બાકીના પુરાવાઓ પણ એકત્રિત કરવા પડશે અને તેના આધારે તે દિશામાં તપાસ આગળ વધારવી પડશે. તેજસભાઈ, કેટલા અંશ સુધી આની માન્યતા એ કોર્ટ કે પોલીસ કે એજન્સીઓ રાખતી હોય છે નાર્કો ટેસ્ટને, કે ભાઈ નહીં આ 100% આ વાત કે છે સાચી છે એમ? કિશન અગાઉ જણાવ્યું તેમ આ જે નાર્કો ટેસ્ટ છે તે એક કન્ક્લુઝિવ એવિડન્સ તરીકે માન્ય નથી, એટલે સંપૂર્ણ માન્ય પુરાવો ગણાતો નથી. તપાસની દિશા છે, કઈ દિશામાં તપાસ આગળ લઈ જવી, તે દિશામાં તપાસને આગળ લઈ જવા માટે એક મહત્વની ભૂમિકા ભજવતો હશે, કારણ કે જ્યારે આ પ્રકારના ટેસ્ટ થતા હોય છે, જેનો ટેસ્ટ થતો હોય છે તે સંપૂર્ણપણે સભાન અવસ્થામાં નથી હોતો અને એ પ્રકારની અવસ્થામાં જ્યારે કોઈનું પરીક્ષણ કરવામાં આવે છે તે પરીક્ષણ કાયદાની દ્રષ્ટિએ સંપૂર્ણ માન્ય પુરાવો ગણાતો નથી, પરંતુ ચોક્કસ તેના મનમાં કોઈ બાબતો છુપાવેલી હોય અથવા તો એવી કોઈ બાબતો હોય કે જે અન્ય પુરાવાઓ તરફ ઇશારો કરતી હોય તો તે તપાસની દિશા ચોક્કસ આ પ્રકારના પુરાવાથી મળે છે, જે ઇન્વેસ્ટિગેશનના હેતુથી એટલે કે તપાસના હેતુથી ઘણી મહત્વની સાબિત થતી હોય છે. એટલે કે આ સમગ્ર કિસ્સાની અંદર અત્યારે જે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ તપાસ કરી રહી છે તેમના માટે સૌથી મોટો ફાયદો એ હશે કે જો કોઈ એવી બાબત હશે કે જે સીધા પુરાવામાં નથી આવતી, તેવા સંજોગોની અંદર કોઈ એવો પુરાવો કે જે દિશામાં તપાસ આગળ વધી શકે તે દિશામાં તપાસ આગળ વધી શકે છે. તેજસ, આ નાર્કો ટેસ્ટ થશે ત્યારે કોણ હાજર રહી શકે? ત્યાં વકીલ, પોલીસ, ઇન્વેસ્ટિગેશન ઓફિસર, મીડિયા, અને આનું રેકોર્ડિંગ બહાર આવે છે કે નહીં? દીક્ષિત, રેકોર્ડિંગ ચોક્કસપણે થતું હોય છે, પરંતુ તેનું રેકોર્ડિંગ અદાલતની અંદર જો રજૂ કરવાનું આવે અને અદાલત માંગે તો તેવા સંજોગોમાં આવતું હોય છે, કારણ કે આ એક અલગ પ્રકારનો ટેસ્ટ છે જેની અંદર મીડિયાની હાજરી હોતી નથી. એ ઉપરાંતની વાત કરવામાં આવે તો કેસના તપાસનીશ અધિકારી સાથે જ વકીલ સાથે જ જે એક્સપર્ટ્સ છે તે ડોક્ટર્સ છે તે તમામની હાજરી આ કિસ્સામાં અનિવાર્ય છે, કારણ કે જે પ્રમાણે ડ્રગ્સનું ઇન્ફ્યુઝન થતું હોય છે, આરોપીની તબિયત ન બગડે અથવા લથડે નહીં તે માટેના તમામ જે આયોજનો છે તે કરીને આ પ્રકારનું ટેસ્ટ કરવામાં આવતું હોય છે. જે સવાલોની શ્રેણી પણ છે તે પણ એ જ રીતે તૈયાર કરવામાં આવતી હોય છે કે જેથી આખું જે નાર્કો ટેસ્ટની જે પ્રક્રિયા છે તે સંપૂર્ણ રીતે સુદૃઢ રીતે થઈ શકે. બિલકુલ. રાજભા, ક્લીન ચીટ માટેની તો સહમતિ નથી ને કે ભાઈ આપણે આમાંથી ક્લીન ચીટ લઈ લઈએ, અમે નાર્કો ટેસ્ટ કરાવી દીધો? બિલકુલ એવી ક્લીન ચીટની વાત નથી. અમને પોલીસ તંત્ર અને ન્યાય તંત્ર ઉપર સંપૂર્ણ ભરોસો અને વિશ્વાસ છે. વાત ઈ છે કે હમણાં મારા મિત્ર રાજુભાઈ ખાસ કરીને જે રીતે કીધું કે ભાઈ પોલીસે કોર્ટને અરજી કરી, કોર્ટે આરોપી તરીકે જેને તમે ગણેશભાઈ માનો છો એને હા પાડી. એવી વાત નથી. ગોંડલ ગણેશે સામેથી પોલીસને અરજી કરેલી છે કે ભાઈ મારો નાર્કો ટેસ્ટ થાય તો મને વાંધો નથી. એના અનુસંધાને ફરીથી કહું છું કે પોલીસ અધિકારી શ્રીએ નામદાર કોર્ટને આપ્યું અને નામદાર કોર્ટે ગણેશ ગોંડલને બોલાવીને પૂછવામાં આવ્યું કે આપનો નાર્કો ટેસ્ટ થાય તો આપને વાંધો નથી, ત્યારે ગોંડલ ગણેશે સહેમતી આપી છે. નાર્કો ટેસ્ટથી હું જ્યાં સુધી માનું છું, એક તો અમને પહેલા પોલીસ અને ન્યાય તંત્ર ઉપર સંપૂર્ણ ભરોસો અને વિશ્વાસ છે. બીજું, જે રીતે ગોંડલ ગણેશ ઉપર આક્ષેપો થાય છે તે બાબતની અંદર દૂધનું દૂધ ને પાણીનું પાણી, જે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ જે કરે છે કામ, એ 100% અમને વિશ્વાસ છે કે દૂધને દૂધ અને પાણીનું પાણી થાય છે. અને સ્વર્ગસ્થ રાજકુમાર પરિવારનો, જાટના પરિવારને જે રીતે ન્યાય જોઈએ છે એ રીતે ન્યાય મળવો જોઈએ, એમાં અમારી હંમેશા સહેમતી છે. રાજભા, આખી ઘટનાને જે રીતે લઈ જવામાં આવી અથવા તો જે ઘટનાને ઊંચકવામાં આવી એ તમને પ્લાનિંગ લાગતું હતું? નહીં, વાત એ છે કે આજે જે સ્વર્ગસ્થ, મેં અગાઉથી પણ પહેલા કીધું છે કે ભાઈ સ્વર્ગસ્થ રાજકુમાર પરિવારના, જાટના પરિવાર ઉપર જે રીતે આપત્તિ વિપત્તિ આવી છે એમાં અમે પોતે પણ ખૂબ દુઃખી છીએ, કારણ કે રાજકુમાર જાટ છે એ રાજસ્થાનનો નહીં પણ ગોંડલનો દીકરો હતો અને એની સાથે જો કોઈ ખરાબ ઘટના બની હોય તો એને ન્યાય મળવો જોઈએ. પરંતુ જે રીતે આક્ષેપો થતા હતા, 5, 25, 50 લોકોની એક ટીમ દ્વારા પેલા આક્ષેપો થતા હતા, આ વાતને ઠેઠ રાજસ્થાન સુધી પહોંચાડી, રાજસ્થાનથી સેટ પાર્લામેન્ટ સુધી પહોંચાડી અને જે રીતે એક ઉહાપો થયો, પણ અંતે
મેં કીધું એમ કે ભાઈ દૂધનું દૂધ ને પાણીનું પાણી અંતે તો પોલીસ ટીમને કરવાનું છે અને જો ખરેખર એમને એના પરિવારને કોઈ અન્યાય થયો હોય તો એમને ન્યાય મળવો જોઈએ. આ બાબતમાં અમારી પોતાની સહેમતી છે. જી બિલકુલ. રાજુભાઈ, રાજભા દ્વારા એવું કહેવામાં આવે છે કે પોલીસ નહીં ગણેશે સામેથી અરજી કરી છે કે ભાઈ મારો નાર્કો ટેસ્ટ કરી લ્યો જેથી કરીને મને ક્લીન ચીટ મળે, મારા પર આરોપો છે એ ખોટા છે. જુનાગઢમાં પોલીસે પુરાવાનો નાશ કરી નાખવાની ફરિયાદ કોર્ટમાં દાખલ કરી, આમાં કલમનો ઉમેરો કરો, ત્યારે પુરાવા કેમ ન આપ્યા કે અમે સાચા છે એવું, અને અત્યારે કેમ આપવા નીકળ્યા? તમે જ કયો સવાલ ને, એ તમે જ કયો. સવાલ એ. બીજું, ષડયંત્ર અને પુરાવાના નાશની જે કલમ છે એ જુનાગઢ કોર્ટમાં પોલીસની દરખાસ્તથી ઉમેરો કરવામાં આવ્યો. રાજકુમાર જાટની જે કઈ આ ઘટના છે આખી એમાં એની ઘરે જે બનાવ બન્યો છે ત્યાંથી પછી જે કઈ સમજો કે ભાઈ ખોડિયાર હોટલ સુધીના નગ્ન સુધીના આપણે કેમેરા જોયા, ત્યાં સુધીની આપને ખબર હતી કે ભાઈ આયલો જાય છે, આ છે તે છે, એ બધું જોયું. પછી ત્યાંથી રામધામ આશ્રમ સુધી પહોંચે છે ત્યારે જે રામધામ આશ્રમની પેલા 2-3 જે હોટલો છે ત્યાંના સીસીટીવી કેમેરા એ સમયમાં કેમ જાહેર ન કરવામાં આવ્યા? વખતો વખત કહેવાતા છતાંય. બરાબર. બીજું કે દિવ્ય ભાસ્કરે જે અહેવાલ વખતો વખતના રજૂ કર્યા છે પુરાવા સાથે તટસ્થતાપૂર્વક લેખિતમાં પોતાના દૈનિક ન્યૂઝની અંદર છાપીને મોકલેલું છે. બરાબર છે. તો તેની સામે આજ દિન સુધી કોઈ પ્રકારના, જેમ પેલા નિર્ભય ન્યૂઝ વાળાની સામે કર્યા હતા એવા દાવા કેમ હજી થયા નહીં? જો આપણે સાચા જ હતા તો. પણ કઈ વાંધો નહીં, જે દુર્ઘટના જે એક્સિડન્ટની છે એ સૌથી પહેલા ક્લિયર થવી જરૂરી છે. બીજું મેડિકલ જે આવેલું છે એ મેડિકલને પણ સંગીત રીતે સંજ્ઞાન એનું લઈ અને ત્યારબાદ પોલીસ ઇન્વેસ્ટિગેશનનો અહેવાલ નામદાર કોર્ટ સમક્ષ રાખશે એવો અમને સંપૂર્ણપણે વિશ્વાસ છે. રાજભા, કઈ જવાબ આપશો? બિલકુલ, ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ અને ભરોસો રાખવો જોઈશે. પેલા ગોંડલ એટલે કે રાજકોટ ગ્રામ્ય પોલીસ ઉપર ઘણા બધા આક્ષેપો થઈ ચૂક્યા છે, સીસીટીવી ગાયબ કરી દેવા, આ કરી દેવા. અમારો હંમેશા પહેલેથી જ સહકાર અને ન્યાયિક વાત છે. હજી પણ હું કહું છું કે હજી રાજુભાઈને કદાચ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ, રાજુભાઈ અને રાજુભાઈ જેવા ઘણા બધા લોકો હોય કે જેમને હજી કદાચ વાત ગળે ન ઉતરતી હોય કે પચતી ન હોય, તો સ્વાભાવિક છે કે હવે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ ઉપર વિશ્વાસ અને ભરોસો રાખવો જોઈએ, પોલીસ તંત્ર ઉપર, અને લોકશાહીમાં હંમેશા ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ અને ભરોસો રાખવો જોઈએ. અને છતાં પણ જો અગર કાંઈ એમ લાગે છે કે હજી અમને ભરોસો કે વિશ્વાસ નથી, તો હું આપના માધ્યમથી, આપની ટીવી ચેનલના માધ્યમથી જાહેરમાં કહું છું કે હજી પણ જે લોકોને એમ લાગતું હોય કે મને અન્યાય થાય છે, તો એમને હજી આગળની જે પ્રક્રિયા થતી હોય, જે રીતે અરજીઓ થતી હોય, જે રીતે કોર્ટમાં જવાતું હોય, એ પ્રક્રિયા આપ કરો. અને જે કાંઈ છે એમના માટે ગોંડલ ગણેશ હંમેશને માટે તૈયાર છે. અને હું જાહેરમાં કહું છું કે જો ગોંડલ ગણેશ ક્યાંય ફોલ્ટમાં હોય કે એનો કોઈ રોલ હોય રાજકુમાર જાટની અંદર, તો અમે એમની સાથે સહેમત નથી. તો અમે એના રાજકુમાર જાટના પરિવાર સાથે છીએ. અમે ગોંડલ ગણેશની તરફેણ એટલા માટે લઈ છીએ કે ખોટી રીતે આક્ષેપ થાય છે, પણ છતાં પણ છેલ્લે પોલીસ તંત્ર નક્કી કરશે, ન્યાયતંત્ર નક્કી કરશે કે દૂધનું દૂધ ને પાણીનું પાણી થાય છે. અને મારી અંતે એક જ વાત છે કે સ્વર્ગસ્થ રાજકુમાર જાટ એ અમારા ગોંડલનો હતો. એ પરિવારને, એના પરિવારને, એમના માતા પિતાને, એમના બહેનને, એમને 100% ન્યાય મળવો જોઈએ. આ બાબતમાં હંમેશા અમે તરફેણમાં છીએ અને તરફેણમાં રહીશું. રાજુભાઈ, બિલકુલ, ન્યાય તો ન્યાયતંત્ર દ્વારા મળતો હોય છે, પરંતુ ન્યાયતંત્રના સ્ટેમ્પ હોય છે. કદાચ એક સ્ટેમ્પે નો આપણે જોયું અમરેલીમાં પાયલ ગોટી પ્રકરણની અંદર અંતરિક્ષ જે આપણે નિલવીપ રાય છે એ જે અહેવાલ તૈયાર કરીને આપવાના હતા, જેમાં પોલીસની વિરુદ્ધ કાર્યવાહી કરવાનો હતો, તો એ અહેવાલ મુજબ કાર્યવાહી ત્યાં થઈ શકી. તો સ્વાભાવિકપણે પાયલ ગોટી પ્રકરણમાં સુપ્રીમ કોર્ટ સુધી એ મેટરમાં જવાનો મૌલિક અધિકાર એના પરિવારનો ને પાયલ ગોટીનો છે. તો એવી જ રીતે આમાં એવું કાંઈ ક્ષતિપૂર્તિ કે પોલીસનો બચાવ થતો હોય એવું લાગશે તો ચોક્કસપણે અમે હજી તમને કહી છે કે ભાઈ એનો પરિવાર છે, અમે જેને જ્યાં સુધી તેને ઓળખી છે ત્યાં સુધી સુપ્રીમમાં ગુહાર લગાડશે. રાજુભાઈ, પણ માની લો કે ચલો તમને સ્થાનિક પોલીસો પર સવાલ ઊભા કર્યા પરિવારે, કે માની લઈએ કે ત્યાં ગોંડલના છે, ધારાસભ્ય છે, તો સ્થાનિક પોલીસ ક્યાંક એમની ફેવર કરતી હોય, હોલ્ટ પણ હોય, આપણે માનીએ છીએ, ચાલુ સરકાર છે, બધું જ છે.
અધિકારીઓ બદલાયા, પ્રેમસુખ ડેલુ જેવા કડક અધિકારીના હાથમાં તપાસ, નાર્કો ટેસ્ટ માટેની પણ તૈયારી. તો હવે પછી ક્યાં સુધી એમ આપણે ક્યાં સુધી શંકાની છો? તમે આ નાર્કો ટેસ્ટ પર કેટલો વિશ્વાસ ધરાવો છો? આખી પ્રોસેસ પર તમને કેટલો ભરોસો છે? જો સૌ પ્રથમ પોલીસ છે એ રાજ્યના માળખા હેઠળ કામ કરતી હોય છે. જ્યારે પોલીસે ક્ષતિપૂર્તિ રાખી હોય છે તો પોલીસને નહીં બચાવે, એનું માળખું નહીં બચાવે, એની શાખ નહીં બચાવે. હમ હમ તો સ્વાભાવિકપણે અમને એટલો તો અધિકાર છે કે ભાઈ પોલીસ એની શાખ બચાવશે એવો ભય તો અમારી અંદર હોય. હમ અમારી અંદર મતલબ રાજકુમાર જાટ પરિવારને એટલો ભય તો હોય. તો કોર્ટ છે રાજુભાઈ. તો બિલકુલ કોર્ટ છે. કોર્ટ ક્યારે કામ કરશે? પોલીસ અહેવાલ આપશે ત્યારે. તો પોલીસ જે અહેવાલ તૈયાર કરી અને જે ટેસ્ટ કરવાના હોય તે કરીને કોર્ટ સમક્ષ આપે તો ખરા. ત્યારે જો ભરોસો બિલકુલ છે, પ્રેમસુખ ડેલુની તપાસ ઉપર ભરોસો અમને છે, પણ જે બાળકનું મેડિકલ આવેલ છે, મૃતક બાળકનું, અને જે પ્રકારે એની જે પ્રકારે એનો મૃતદેહ મળી આવેલ છે, અને જે બસ જે ડ્રાઈવરની જે નિવેદન છે કે ભાઈ હું તેથી જાતો રહ્યો અને 5 દી પછી એમ કે મેં ભટકાડી દીધો છે, એટલે એ સ્ટેટમેન્ટ જે છે ને એ શંકાની સોય ઉત્પન્ન કરી રાખે છે કાયમીને માટે લોકોની વચ્ચે. એટલે સ્પષ્ટ જ્યાં સુધી નહીં થાય મેડિકલ અને જે કાંઈ ઘટના છે એ ઘટનાનું અને જે પોલીસનો અહેવાલ છે એ એક સંગીત નહીં લાગે તો ચોક્કસપણે પરિવાર ન્યાય મળશે સંતોષકારક. તો માની લેશે જે હશે તે. પરંતુ હાલ તો આપણે બધા ત્રાહિત છીએ, કોઈ પીડિત કે આરોપી પરિવારમાંથી નથી, એટલે આપણે કોઈ નિર્ણય તો નથી લેતા, પરંતુ આવું થશે એવો અનુમાન કરીએ છીએ. બિલકુલ. તેજસ, એક છેલ્લો સવાલ હું આપને પૂછું કે હવે આ પ્રક્રિયા કેટલા સમયમાં થશે અને કઈ રીતે થશે? કારણ કે આજે એક ઓર્ડર આવ્યો છે કે ગણેશ જે અરજી કરી હતી તેમાં કોર્ટે પણ કહ્યું છે નાર્કો ટેસ્ટ થવો જોઈએ. હવે કેટલા સમયમાં? કારણ કે ફક્ત કોર્ટ કે નહીં, આખો પોલિટિકલ વિવાદ બની ગયો છે. તો કેટલા સમયમાં આ પ્રક્રિયા પૂરી થતી હોય છે સામાન્ય રીતે? દીક્ષિત, રાજનીતિની વાત નહીં કરું, પરંતુ ચોક્કસ કાયદાકીય રીતે જોવા જઈએ તો જ્યારે કોર્ટનો હુકમ પોલીસને ઉપલબ્ધ થશે તેના બાદ જે મેડિકલ એક્સપર્ટ્સ છે, જે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર છે, આરોપી પોતે છે અને બાકીના જે આ બાબતે જે સંલગ્ન નિષ્ણાતો છે તે તમામની સાથે જે હોસ્પિટલની અંદર આ મેડિકલ ટેસ્ટ કરવાનો થશે કે નાર્કો ટેસ્ટ કરવાનો થશે, ત્યાં આરોપીને લઈ જવામાં આવશે. આ પ્રક્રિયા જે છે સંભવતઃ એક જ દિવસમાં પૂર્ણ થઈ શકે છે, પરંતુ આખી જે પ્રક્રિયા છે તેની અંદર કેટલા સવાલો પૂછવા, સવાલોની શ્રેણી કઈ રાખવી, કયા પ્રકારના મુદ્દાઓને આવરી લેવા, તપાસને લગતા કયા સવાલો છે, કઈ દિશામાં તપાસ લઈ જવાની થાય છે તેને લગતા કયા સવાલો છે, આ તમામ જે છે તે સવાલો પૂછવામાં આવી શકે છે નાર્કો ટેસ્ટ દરમિયાન. આરોપી કોઈ પણ તબક્કે આ ટેસ્ટમાં પોતાની સંમતિ વિડ્રો કરી શકે છે. એટલે હાલ કોર્ટનો હુકમ હોવા છતાં જ્યારે તેમને લઈ જવામાં આવે તેવા તબક્કે પણ નાર્કો ટેસ્ટ મારે નથી કરાવવો તેવું હોસ્પિટલમાં ગયા બાદ પણ ગણેશ ગોંડલ કહી શકે છે, તેવી કાયદાકીય તેમને છૂટ છે. પરંતુ સ્વેચ્છાએ જ્યારે તેમણે આ જાહેરાત કરી છે કે પોતે નાર્કો ટેસ્ટ કરાવવા માંગે છે, તો સંભવતઃ એવું માની શકાય કે તેમનો નાર્કો ટેસ્ટ થશે. બીજા કોઈ વચ્ચે આ આખા પ્રકરણની અંદર જે રાજકીય વિવાદો છે, આ કોર્ટના હુકમ બાદ અને આરોપીની સંમતિ બાદ જ્યારે આ પ્રકારના ટેસ્ટ થતા હોય છે, સંભવતઃ એક દિવસની અંદર તે ટેસ્ટ કયા દિવસે કરવો, ક્યારે કરવો, તે તપાસનીશ અધિકારી અને બાકીના જે મેડિકલ એક્સપર્ટ્સ છે તેમની જે આખી ટીમ છે તેમની પર આ નિર્ણય હોય છે કે કયા સમયે અને કયા સંજોગોમાં આ ટેસ્ટ કરવો. પરંતુ જે દિવસે ટેસ્ટ થશે તેનું પરિણામ જે છે તે ચોક્કસપણે જાહેર જનતા માટે તો લગભગ નહીં કરવામાં આવે, પરંતુ કોર્ટનો વિષય ચોક્કસ બનાવી શકાય છે. બિલકુલ બિલકુલ. રાજુભાઈ સખિયા અને તેજસભાઈ, આ ત્રણેયનો આભાર અમારી સાથે જોડાયા બદલ, ચર્ચા કરીએ બદલ. તો આખો કિશન પોલિટિકલ સાથે ન્યાય પ્રક્રિયાનો પણ વિષય છે કે કઈ રીતે ન્યાયિક પ્રક્રિયા કામ કરશે, શું ઘટના કઈ રીતે ટેસ્ટ થશે. એટલે એ પણ આપણે એડવોકેટ તેજસ મહેતા પાસેથી આખી કઈ રીતે આની પ્રક્રિયા હોય છે કે ભાઈ એ કહ્યું કે હજુ પણ જો ગણેશ ગોંડલ છેલ્લી કડી સુધી હોસ્પિટલમાં પહોંચીને પણ એવું કહી દે કે મારે મારો ટેસ્ટ નથી કરાવવો, તો ભારતીય જે બંધારણ છે તેમાં તેને હક આપેલો છે કે ભાઈ તો તેના માટે ફરીથી કોર્ટમાં જઈ શકે. એટલે હવે જોવાનું એ રહેશે કે તપાસની અધિકારીઓ કેવા તપાસની હારમાળા લઈને આવે છે, કેવા તપાસ પૂછવામાં આવે છે. લોકોની શંકા સીસીટીવી, કારણ કે એક મુદ્દો વારંવાર આ કેસમાં આવે છે
કે અડધા જ સીસીટીવી આપ્યા છે, અડધા જ સીસીટીવી આપ્યા છે, અડધા જ સીસીટીવી આપ્યા બધા વિષયો પર તપાસ થશે, બધા સવાલો પૂછાશે. આ સવાલ, આ તપાસને લઈને હવે તમામની નજર ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટ પર રહેશે કે નાર્કો ટેસ્ટમાં શું પરિણામ આવે છે. આખી ચર્ચાને લઈને, ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટને લઈને તમારું શું માનવું છે તે અમારા ન્યૂઝરૂમ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પર આવી કોમેન્ટ બોક્સમાં ચોક્કસ તમારા સવાલો પણ પૂછી શકો છો, કોઈ પૂછવા હોય તો. તો એના પર પણ આપણે આગળ ચર્ચા કરીશું. પરંતુ તમે હજુ પણ અમારી ચેનલને લાઈક, શેર કે સબસ્ક્રાઇબ નથી કરી તો ન્યૂઝરૂમ ગુજરાત યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ફેસબુક પર પણ અમને ફોલો કરો, ટ્વિટર અને ઇન્સ્ટા પર પણ ફોલો કરો. અને જીટીપીએલ સેટઅપ બોક્સમાં 285 નંબર પર ન્યૂઝરૂમ ગુજરાત આવી ગઈ છે, તો ત્યાં સતત ન્યૂઝરૂમ ગુજરાત જોતા રહો. અને તેની સાથે જ હવે જીઓ પર પણ ન્યૂઝરૂમ ગુજરાત અવેલેબલ છે, તો ત્યાં પણ જોતા રહો. આટલો જ પ્રેમ આપતા રહો. નમસ્કાર.